વિદ્યાર્થી મિત્રો, પુનઃ આપનું સ્વાગત કરું છું. નમસ્કાર. આપણી કોલેજ ત્રિકમજીભાઈ ચેતવાણી આર્ટ્સ એન્ડ જેવી ગોકળ ટ્રસ્ટ કોમર્સ કોલેજ રાધનપુર, BSM 5 ગુજરાતીના વિદ્યાર્થીઓ, હું ડૉક્ટર ભરત કાણાબા આપને પુનઃ આવકારું છું. ઓનલાઈન વ્યાખ્યાનમાં આ મારું ત્રીજું વ્યાખ્યાન છે. ગઈકાલે આપણે બીજા વ્યાખ્યાનમાં નિબંધ મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા એના જે મુદ્દાને સ્પર્શ્યા હતા એ સાંપ્રદાયિક ભક્તિ પ્રવાહ એની ગઈકાલે આપણે ચર્ચા કરી હતી. એનું અનુસંધાન લઈને આપણે આજે આગળ ચાલીશું. સાંપ્રદાયિક ભક્તિ પ્રવાહ જે હતો એના 3 પેટા પ્રકારોની વાત આપણે ગઈકાલે કરી. રામાનંદ સંપ્રદાયની વાત કરી, પુષ્ટિ માર્ગની વાત કરી અને કબીર પંથની ચર્ચા કરી. હવે આજે આપણે જે ચર્ચા વિચારણા કરવાની છે આ નિબંધમાં, જેનું નામ ફરીવાર યાદ કરાવું છું, મધ્યકાલીન ગુજરાતી ભક્તિ કવિતા. આજે આપણે આ ભક્તિ કવિતાના પ્રણેતા મુખ્ય જે 3 કવિઓ છે એ કવિઓની ચર્ચા વિચારણા કરવાની થાય છે. આ મુખ્ય જે 3 કવિઓ છે એ છે નરસિંહ મહેતા, મીરાબાઈ અને દયારામ. એના પછી ગૌણ કવિઓની વાત પણ આપણે કરશું. પહેલા નરસિંહ મહેતા. આપણે બધા જાણીએ છીએ ગુજરાતનો કોઈ એવો વ્યક્તિ ના હોઈ શકે જે નરસિંહ મહેતાના નામથી પરિચિત ના હોય. પણ એ લોકો જે નરસિંહ મહેતાને જાણે છે એ ભક્ત તરીકે જાણે છે. ભક્ત તો હતા જ. આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ એ એના કવિત્વની વાત કરવાની છે. ભક્ત કવિ તરીકે કાવ્યત્વની દ્રષ્ટિએ નરસિંહ મહેતાનું કાવ્ય સર્જન કેવું હતું, સાહિત્યની દ્રષ્ટિએ આપણે વિચારણા કરવાની થાય. નરસિંહ મહેતાની જે કવિતા છે એની ઓળખ પ્રભાતિયા તરીકે થયેલી છે. પ્રભાતિયા એટલે સવારે ગવાતા ભજન અથવા પદ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં અલગ અલગ કવિઓની અલગ અલગ પ્રકારે ઓળખ છે. નરસિંહની પ્રભાતિયા જાણીતા છે, પણ ઓવરઓલ નરસિંહની જે કવિતા છે એની વાત આપણે કરવાની છે. નરસિંહ ભક્ત કવિ હતો. એની પાસે જ્ઞાનની સમૃદ્ધિ પણ ઓછી નહોતી, પણ એક ભક્ત તરીકે એ પોતાનું કાવ્યત્વ કેવી રીતે પ્રગટ કરે છે. નરસિંહ એક જગ્યાએ કહે છે, ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. સામાન્ય રીતે માણસને સ્વર્ગની પ્રાપ્તિની ઈચ્છા હોય છે. અરે આ તો બ્રહ્મલોકની વાત છે, પછી સ્વર્ગથી ઉપર. તો એ નરસિંહ એવું કહે છે કે મારે આ પૃથ્વીલોક ઉપર રહેવું છે. ભૂતળ એટલે પૃથ્વીલોક. મારે સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં જવાની ઈચ્છા નથી, કારણ કે ભૂતળ ભક્તિ પદાર્થ મોટું બ્રહ્મલોકમાં નાહી રે. અહીંયા પૃથ્વીલોક ઉપર જે ભગવાનની ભક્તિ કરવા મળે છે એ સ્વર્ગમાં કે બ્રહ્મલોકમાં પણ નથી મળતી. તો પૃથ્વીલોકનું આ જમા પાછું અને ભગવાનની ભક્તિ કરવા મળે છે. એટલા માટે જ નરસિંહ અહીંયા રહેવા માંગે છે. એટલે નરસિંહનું ભક્તિનું પ્રભુત્વ
સ્વર્ગલોક અને બ્રહ્મલોક કરતા પણ ઉપર છે, એવી એની કવિતાના આધારે આપણે કહી શકીએ. નરસિંહની બીજી કેટલીય સરસ મજાની એટલી ભક્તિસભર અને પ્રેમસભર કવિતા છે. એક પંક્તિમાં નરસિંહ કહે છે, પ્રેમ રસ પાને તું મોરના પિચ્છ ધર, તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. એક બાજુ તત્વજ્ઞાન, એક બાજુ ભક્તિ. અગાઉ આપણે કહ્યું હતું કે ઈશ્વરને પ્રાપ્તિના જે 3 માર્ગો છે એમાંનો એક માર્ગ છે જ્ઞાન માર્ગ, જેમાં તત્વજ્ઞાન આવે છે, અને એક માર્ગ ભક્તિ માર્ગ. જ્ઞાનીઓ પોતાને વિદ્વાનો માને છે, પણ નરસિંહ અહીંયા જુદું કહે છે, પ્રેમ રસ પાને તું મોરના પીછેધર. મોરના પીછેધર, જેને મોરનું પીછું ધારણ કર્યું છે એવો કૃષ્ણ, તું મને પ્રેમ રસ પા. આ પ્રેમ રસ કયો? ભક્તિનો રસ છે. ગોપીઓની જે પ્રેમ લક્ષણ ભક્તિ છે એ પ્રેમ રસયુક્ત ભક્તિ છે. ગોપીએ કૃષ્ણને પ્રેમી માન્યો છે કે પતિ માન્યો છે, અને કૃષ્ણની જે ભક્તિ કરી છે માનુષી ભાવમાં, એ પ્રેમ રસ છે, એ પ્રેમ લક્ષણ ભક્તિ છે. પ્રણય વગરની ભક્તિ સંભવિત નથી પ્રેમ લક્ષણ ભક્તિમાં. એટલે કહે છે કે હે કૃષ્ણ, તું મને પ્રેમ રસ પા. પ્રેમ લક્ષણાયુક્ત ભક્તિ. અને એની સામે નરસિંહ તત્વજ્ઞાનને મૂકે છે અને કહે છે કે તત્વનું ટૂંપણું તુચ્છ લાગે. આ તત્વજ્ઞાન તો મને બહુ જ સામાન્ય લાગે છે, તુચ્છ લાગે છે ભક્તિની કમ્પેરિઝનમાં. અને આપણે વિદ્યાર્થી મિત્રો જો શાસ્ત્રોનો અભ્યાસ કરીને વિચારણા કરીએ, સંતો મહંતો પાસેથી શાસ્ત્રોની વિચારણા સાંભળીએ, વિવેચન સાંભળીએ, તો લાગે કે ભગવાન મોટે ભાગે ભક્તોને મળ્યા છે, જ્ઞાનીઓને નહીં. કોઈક જનક રાજા જેવા જ્ઞાની હોય તો ભગવાન મળ્યા હોય, બાકી ઓવરઓલ ભક્તોને જ ભગવાન વધારે મળ્યા છે. કારણ કે ભક્ત એને સમર્પણ ભાવને વાત કરે છે, સમર્પિત થઈ જાય છે ભગવાન. એમાં એને જ્ઞાન આવું ગમતું નથી. જ્ઞાન સામાન્ય લાગે છે, કારણ કે જ્ઞાન ખરાબ નથી. જ્ઞાની પણ એ રસ્તે ભગવાનને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરી શકે છે, પણ જ્ઞાનમાં મુશ્કેલી એ છે કે એમાં દંભ અને અભિમાન આવવાની પૂરી સંભાવના છે. ભક્તને અભિમાન ના હોય, અને જેને અભિમાન હોય ભક્ત ના હોય. એટલે એને તત્વજ્ઞાન કરતા ભક્તિનો મહિમા વધારે છે. બિલકુલ સરળ, સહજ, સ્વાભાવિક, દંભ વિનાનો માણસ એ જ ભક્ત. જ્યારે જ્ઞાનીઓ તો પોતાને વિદ્વાન માને, હું હોશિયાર, હું પંડિત, મારા જેવો બીજો કોઈ નહીં, સ્પર્ધા કરે. અને એમાં એ મુખ્ય રસ્તો છે ત્યાંથી એ બીજા રસ્તે ચડી જાય, ડાયવર્ટ થઈ જાય. મુખ્ય રસ્તો ઈશ્વર પ્રાપ્તિનો છે, ત્યાંથી એ ડાયવર્ટ થઈ જાય છે. ભક્તમાં આવું નથી થતું, સહજ છે, સ્વાભાવિક છે. એટલે કૃષ્ણને કહે છે કે એ કૃષ્ણ, તું મને પ્રેમ રસ પા. આ તત્વજ્ઞાનની મારે જરૂર નથી, તુચ્છ લાગે છે, સામાન્ય લાગે છે. ભક્ત સહજ છે, સરળ છે. સહજ થઈને રહેવું પડે, સરળ થઈને રહેવું પડે. કોઈક અપમાન કરે ને તો ભક્તને ચલાવી લેવું, પણ ચલાવી જ લે, એનો વિરોધ કરવા નથી જતો, સામાન્ય માણસની જેમ. ગંગા સતીનું સરસ ભજન છે ને, પાનબાઈનું, ભક્તિ તો કરવી એને રાંક થઈને રહેવું ને છોડવું અંતરનું અભિમાન રહે. એમને ભક્તિ નથી થતી, રાંક થઈને રહેવું પડે છે. કોઈક અપમાન કરે, સહન કરી લેવું પડે. જતો હોય તો એ ભગતડા આવું કે, પણ ગુસ્સે થઈને એની સામે વિરોધ કરવા ના જવાય. નરસિંહ મહેતાને શું દલિત સમાજના ભાઈ બહેનોએ આમંત્રણ આપ્યું ભજન ગાવા,
અને દલિત વાસમાં જઈને નરસિંહ મહેતા ભજન કરે છે. એને કોઈ ભેદ નથી, જ્ઞાતિ ભેદ નથી. પણ નાગરો એ વખતે, નાગર બ્રાહ્મણો એ વખતે જ્ઞાતિની બહાર મૂકે, હે તમે તો આમ કરી નાખ્યું, તેમ કરી નાખ્યું. નરસિંહ તો બસ એ જ રીતે જીવે. એવા રે અમે એવા રે, તમે કહો છો તો વળી તેવા, એમ તો એમ, તમે કીધું તો એવી રીતે. પણ સંઘર્ષમાં નથી માનતા. તો આ કૃષ્ણની ભક્તિની વિભાવના છે. નરસિંહની જે કવિતા છે. વિદ્યાર્થી મિત્રો, ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવ જન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે. ઘણા ને એવું છે કે આ ગાંધીજીએ લખ્યું હતું. ના, ગાંધીજીનું પ્રિય હતું, પણ એ કવિતા તો નરસિંહની છે, એ ભજન તો નરસિંહનું છે. પણ ગાંધીજીને પ્રિય હોવાથી સમગ્ર વિશ્વમાં આ ભજન ખ્યાત થયું, પ્રખ્યાત થયું. અને તમે એના શબ્દો જો, એનું અર્થઘટન જો. વૈષ્ણવજન તો તેને રે કહીએ, નરસિંહ કહે છે. વૈષ્ણવજન એટલે આમ ભગવાનનો માણસ, સંત, મહાત્મા, સજ્જન પુરુષ કોને કહેવાય? વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાઈ જાણે રે. બીજાનું દુઃખ જાણે, બીજાની પીડા જાણે, પણ જાણીને અટકી જાય એટલું નહીં, પર દુઃખે ઉપકાર કરે. પાછો એને મદદ કરે, એને સહાય કરે. જો અત્યારે બીજાની પીડા જાણવા વાળા લોકો છે, જાણ્યા પછી એને સહાય કરવા વાળા લોકો પણ છે. પણ એનાથી મોટી વાત પાછલી પંક્તિમાં, પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે. બીજાને મદદ કરે છે, પણ એનું અભિમાન નથી કરતો, એનો ગર્વ નથી લેતો. તો મેં કર્યું, હું ના હોત તો આ થત જ નહીં. આ તો આપણે કર્યું હો ભાઈ. એની જાહેરાત તો નથી કરતા, એના બોર્ડ નથી છુપાવતા. કરવા વાળા તો ઘણા છે અત્યારે, પણ એની ક્રેડિટ લેવા માટે પડાપડી કરે છે. કોરોના વાયરસમાં કેટલી બધી સામાજિક સંસ્થાઓએ મદદ કરી છે, કેટલા લોકોએ મદદ કરી છે. સરસ, સારી વાત છે, કરવી જ જોઈએ. પણ નરસિંહ તો ઉત્તમ વ્યક્તિ કોને કહે છે? વૈષ્ણવજન કોને કહે છે? પર દુઃખે ઉપકાર કરે તો એ મન અભિમાન આણે. એના મનમાં અભિમાન ના થવું જોઈએ. કારણ કે આપણે જે કહીએ છીએ ને, આપણી પાસે જે કઈ શક્તિ છે, જે કઈ સંપત્તિ છે, જે કઈ આવડત છે, જે કઈ સમય છે, એ કુદરતનો આપેલો છે અને એના કામ માટે આપણે વાપરીએ છીએ. આપણે તો એક માધ્યમ છીએ. તો નરસિંહ એવું કહે છે, મન અભિમાન ના. કેટલા સરસ મજાના શબ્દો છે. પણ આખું ભજન આપણે એનું અર્થઘટન ના કરી શકીએ સમયની મર્યાદાના કારણે. નરસિંહના બીજા કેટલા સરસ પદો છે, કેટલા સરસ મજાના નરસિંહના પદો છે. ધ્યાન ધર નેત્રમાં નાથ છે. આ થોડુંક જ્ઞાનને લગતું પદ છે. આમ તો નરસિંહ ભક્ત છે. જ્ઞાનની કવિતા પણ કેટલી એની ઊંચી છે. માત્ર નરસિંહને જ્ઞાન નથી, તત્વજ્ઞાન નથી એવું નથી. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષ. ભગવાન આખા બ્રહ્માંડમાં તું એક વ્યાપ્ત છે અને તારા આ બધા જુજવા અલગ અલગ રૂપ છે અને તું અનંત છે. આ વેદાંતનું જ્ઞાન છે. પણ અહીંયા આપણે એને ભક્ત કવિ તરીકે લઈ ગયા છીએ. ધ્યાન ધર નેત્રમાં નાથ છે. તારી આંખોમાં જ ભગવાન છે, પણ તું આંખો ખોલીને બેઠો છે ને એટલે તને નથી દેખાતું. આંખો બંધ કર અને એનું ધ્યાન ધર. ધ્યાન લગીથી નરસિંહ મહેતા ભક્તિ તરફની દિશા પણ લઈ જાય છે. એ સંસારીજનોને કેવી સરસ વાત કરે છે, બોધ આપી. સંસારીજનોને કહે છે, નરસિંહ કે સમરને શ્રી હરિ, મેલ મમતા પરી, જોને વિચારી મૂળ તાર. તું અલ્યા કોણ, કોને વળગી રહ્યો અને વગર સમજે કહે મારું મારું. એ સંસારી માણસો, એ લોકો, તમે ભગવાનનું નામ લો, બધી માથાકૂટ છોડો,
સમરને શ્રી હરિ, ભગવાનનું નામ લે, મેલ મમતા પરી, આ બધી માયા જાળ છોડી દે તું. અને એનાથી પાછલી પંક્તિમાં સરસ વાત, જોને વિચારી મૂળ તારું. તારું મૂળ શું છે? આપણે કોણ છે? આ શરીર નથી, આ શરીર તો નાશવંત છે, આપણામાં આત્મા છે. એ મૂળ કોનું છે? આત્મા કોણ છે? પરમાત્માનો અંશ છે. આત્મા એ પરમાત્માનો અંશ છે. આ આપણું મૂળ છે. જોને વિચારી મૂળ તારું. તારું મૂળ તો વિચાર. તું અલ્યા કોણ? એમ કે છે. કોણ છે તું? આત્મા. પણ આપણને ખબર નથી, આપણે આપણી જાતને શરીર જ માની છે, સ્વીકારવા તૈયાર નથી જાણ હોવા છતાં. જોને વિચારી મૂળ તારું, તું અલ્યા કોણ? કોને વળગી રહ્યો અને વગર સમજે કહે મારું મારું. નરસિંહ કે તું સમજતો નથી, મારું 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 એમ કરે જાય છે. આ 200 વીઘા જમીન મારી, દસ્તાવેજ થઈ ગયો, હવે કોઈ ના લઈ શકે. આ વિશાળ બંગલો મારો, આપણે તો સત્તાધારી, આપણને તો રાજકીય માણસો બધા ઓળખે, આપણો તો આટલો પ્રભાવ, સમાજના આપણે અગ્રણી, મારો છોકરો તો સરસ નોકરી કરે છે, બીજો તો એનાથી વધારે સેટ છે, આટલા પૈસા કમાય છે, લાખો રૂપિયા કમાય છે. આ બધું નકામું નરસિંહ કહે છે. આ તો માયાજાળ છે, માયાજાળ. જોને વિચારી મૂળ તારું, તું અલ્યા કોણ? કોને વળગી રહ્યો અને વગર સમજે કહે મારું મારું. આ બધું શું થયા? મારું, આ મારું, જમીન જાયદાદ મારી, આ સંપત્તિ મારી. અને જ્યારે જવાનો વારો આવે ત્યારે એમાંથી કશું આપણે સાથે લઈ જઈ શકતા નથી. આ સરસ મજાની વાત નરસિંહ આપણને, બહુ મોટી વાત. આવી વાત જો કોઈ યુરોપના કવિએ કરી હોય, કોઈ અમેરિકાના કવિએ કરી હોય તો બહુ મોટી એની પ્રશંસા થાય. પણ આપણા કવિએ કરી છે એટલે ઘણીવાર આપણું જે શ્રેષ્ઠ છે એને આપણે ચમકાઈ શકતા નથી, એને આપણે સમજી શકતા નથી. વેદાંતની અદ્ભુત વાતો નરસિંહની કવિતામાં છે. કશું આપણે સાથે નથી લઈ જવા. એવું કહે છે, સિકંદર ખાલી હાથ આયા था और खाली हाथ चला गया. આ વાત નરસિંહે મધ્યકાળમાં કીધી છે. જોને વિચારી મૂળતા. નરસિંહ પ્રેમ લક્ષણા ભક્તિની ગોપી ભાવની સરસ મજાની કવિતાઓ પણ કરી છે. પ્રેમ લક્ષણા ભક્તિની ગોપી ભાવની સરસ મજાની કવિતાઓ પણ કરી છે. કૃષ્ણ અને ગોપીની જે લીલા છે, હળવે 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 હરજી મારે મંદિર આવ્યા રે, મોટે 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 મેં તો મોતી એવ ધાવ્યા રે, કીધું 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 મુજને કંઈક કામણ કીધું રે, લીધું 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 મારું ચિત્રું ચોરી લીધું. કૃષ્ણ આવે છે. સખી આજની ઘડી તે રડી આમણી, મારો વાલો આયાની વધામણી રે, સખી આજની ઘડી તે રડી આમણી. કૃષ્ણ આવે, કૃષ્ણનું આગમન થાય ને ગોપીઓ ખુશ થઈ જાય, કૃષ્ણમય થઈ જાય, ભાન ભૂલી જાય કેવી રીતે કૃષ્ણનું સ્વાગત કરવું. મારો વાલો આયાની વધામણી, કેવી રીતે કૃષ્ણને વધાવવા. આનંદ 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 વિભોર બની જાય. હળવે 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 હરજી મારે મંદિર આવ્યા. આ ગોપી ભાવની કવિતા છે, પ્રેમ લક્ષણા ભક્તિની કવિતા છે. કેટલો બધો પ્રેમ છે ગોપીઓનો કૃષ્ણ પ્રત્યે, આટલો અદ્ભુત પ્રેમ. અને નરસિંહે બહુ સાહજિકતાથી, સરળતાથી ગાય. નરસિંહની કવિતામાં પ્રેમ તો છે, શબ્દોની સરસ મજાની પસંદગી પણ છે. નરસિંહની કવિતામાં શબ્દાપ્રાસ છે, વર્ણાનુપ્રાસ છે. અને નરસિંહની કવિતામાં ગાયકીનું તત્વ પણ છે, સરસ મજાની ગાયકીનું તત્વ છે. સમયના અભાવે આપણે નથી એ કરી શકતા. સખી આજની ઘડી તે રડી આમણી, કેટલી સરસ એમાં ગાયકી છે. સખી આજની ઘડી તે રડી આમણી, સખી આજની ઘડી તે રડી આમણી, મારો વાલો આવ્યાની વધામણી
વધામણી જીરે સખી આજની ઘડી તે રળિયામણી. સરસ મજાની ગાયકીનું તત્વ નરસિંહની કવિતાઓમાં પણ છે. તો આવી આ નરસિંહની કવિતા એ ભરપૂર ભક્તિ રસથી ભરેલી છે. કેટલાકે નરસિંહ ઉપર આક્ષેપ કરેલો કે નરસિંહ તે તો નાગો ભૂંડો શૃંગાર ગાયો છે. કેટલીક જગ્યાએ તે અતિશયોક્તિ કરેલી છે પ્રેમ લક્ષણ ભક્તિમાં. ત્યારે નરસિંહ કહે છે, તમે જાણો વિષય રસ ગાયો, તમે જાણો વિષય રસ ગાયો, મારે હરી શું પ્રેમ ઉભરાય. તમે મને વિષય રસ ગાવાનું કહો છો, પણ મારે તો ઈશ્વર પ્રત્યેનો, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે. અને મારા હૃદયમાંથી જે ઈશ્વર પ્રત્યેનો, ભગવાન કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ ઉભરાય છે, એ કવિતાના રૂપમાં, શબ્દોના રૂપમાં મારા મોઢામાંથી નીકળે છે. જે ખરેખર હૃદયની વિભાવના છે, એ વિભાવનાને હું અહીંયા પ્રગટ કરું છું. મારે કોઈ વિષય રસ નથી. તો અહીંયા આપણે નરસિંહની કવિતાને વિરામ આપીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આમને આમ આપણે મળતા રહેશું, વિડીયો લેક્ચર કરતા રહેશું. ઘરે રહો, સુરક્ષિત રહો.